જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? આશા કરું છું કે આપ બધા મજામાં હશો। તો જો આજે આપણે છે ને કે દાળિયાનો ગોબીજ બનાવવો છે। તો તેમના માટે થોડાક દાળિયા આપણે શેકી લીધા છે। પાસે દાળિયા છે 250 ગ્રામ। અને અહીંયા આપણે કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર। તો હવે એમાં આપણે 250 ગ્રામ દાળિયા છે તો ઈ પ્રમાણે 250 ગ્રામ જેટલો ગોળ નાખશું। એથી વધારે નાખીએ તો કોઈ વાંધો નહીં, તો આપણે એટલો નાખી દેશું ગોળ। અને હવે આપણે એને ચાસણી કરી લેશું। ત્રણસો ગ્રામ ગોળ હશે અંદાજે। કડા હાથ ધોઈ નાખું જરાક। જો ગોળ ઉકળે ત્યાં સુધી આપણે ડીશમાં થોડુંક પાણી લઈ લેશું ચાસણી જોવા માટે। ડીશમાં પાણી રાખશું ચાસણી જોવા માટે। આમ થોડી વાર હલાવશું એટલે ચાસણી જલ્દી થઈ જશે। ગોબીજ બનાવતા કોઈ વાર નથી લાગતી, થોડી વારમાં બની જાય છે। આ જો ગોળ ઉગળે આમ હલાવતા રહેવાનું, જેથી કરીને ગોળમાં ગંઢા ના રહે અને જલ્દી પીગળી જાય ગોળ। જો ગંઢાને આમાં દબાવી લેશું। આપણે સાવ ઝીણો છે ને નથી સુધાર્યો, થોડા થોડા ગંઢા છે એટલે આવી રીતના આપણે એને ભાંગી લેશું। જો ભાંગી જાય છે ને ગોળ, આવી રીતે આપણે હલાવતા રહેવાનું ને વચ વચમાં આમ દબાવતા રહેવાનું। મારી બારીમાંથી જો ગુલાબના ઝાડ દેખાય છે, મસ્ત દેખાડો તો। છે ને દેશી ગુલાબનું ઝાડ છે। હવા પણ મસ્ત આવે હો બારીમાંથી। એકદમ ઉજાસ ઉજાસ લાગે। જો ગોળ સાવ ઓગળી ગયો છે। હવે ચાસણી જોવાની રહી। હવે ચાસણી થઈ જાય એટલી વાર છે। સમજ્યા પાડો જો કેવો ગોળ ઉગળી ગયો જલ્દી જલ્દી। તો જો ચાસણી આપણી બનીને રેડી થઈ ગઈ છે। અને હવે આપણે તેમાં દાળિયા નાખી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું। જો હવે આપણે તેલ જરાક ઠંડો થાય એટલે આપણે તેલ લગાડી પટમાં પ્લેટફોર્મ ઉપર અને આપણે જરાક વણી લેશું વેલણાની મદદથી। જો ગોળ સરસ છે એટલે એકદમ અત્યારે આમ રસરસો થયો છે। ખાલી દાળિયા દાળિયા નહીં દેખાય એમ, એટલે મસ્ત ગોબીજ બનશે। એટલે જરાક ગોળ વધારે નાખ્યો છે। તો જો મસ્ત સુગંધ આવી રહી છે ને મસ્ત। ઠંડુ થાય પછી આપણે એને વણશું।
અને ચાસણી છે ને આવીનો અવાજ આવવો જોઈએ ચીપરની જેમ, અને દાંતમાં ચીપકવી ના જોઈએ, ત્યારે ચાસણી રેડી થઈ ગઈ કહેવાય. આ ચાસણી જોવાની ખૂબી છે. અને આ ચાસણી પાણીમાં જ જોવાની, નહીં તો ચીપમાં ચોટી જશે ને હાથ ભરી જશે. તો થોડું ઠંડુ થાય એટલે આપણે પ્લેટફોર્મ પર જ્યાં તેલ લગાડી અને આપણે વણી લઈશું. હજી બહુ ગરમ છે, વણાશે નહીં. જો છે ને ગરમ. થોડું ઠંડુ થાય પછી હાથમાં ચોટી જશે. જો આપણે થોડુંક અહીંયા નાખીને વણી લેશું, બધો એક ભેગો નહીં વણાય. આપણે જેવો જાડો પાતળો રાખવો હોય એવો રાખી શકાય. જો વણાઈ ગયો છે આપણો. આપણે બીજો અહીંયા બનાવી લઈએ બાજુમાં. આમાં તેલ લગાડી લીધું છે પાછું, અને હવે આપણે ગરમ બહુ છે એટલે પેલા આપણે જ્યાંક વાટકાથી આમ કરી લેશું પોળો, પછી વેલણથી કરશું. હવે આપણે વેલણથી કરી લઈએ. આવી રીતના આપણી બાજુ આમ વેલણ લેશું તો આમ ફેલાશે એમ આવી રીતના. જો છે ને વણવામાં સહેલાઈથી વણાઈ જાય છે. જો છે ને જેટલો પાતળો કરવો છે ને એટલો થશે. છે ને એકદમ ઈઝી. કોથળી નાની પડે છે હજી આપણને. જો છે ને વણાઈ ગયો કોબીજ આપણો. અને અહીંયા છે ને આપણે અહીંયા જ્યાં ઉથલાવી લઈએ એટલે ઠરી જાય જલ્દી. આ જો છે ને મસ્ત.
તો જો આપણો દારિયાનો ગબીત બનીને રેડી થઈ ગયો છે, તો આપણે એના કટકા કરી લેશું. જો કેવો ક્રિસ્પી બન્યો છે. ટેસ્ટ કરો તો તમે. આ જો કેવો કડક ક્રિસ્પી છે ને, મસ્ત બન્યો છે ગબીત. કેવો બને છે ને મસ્ત ગબીત. જો ઢકડા આપણે કરી લઈએ. અવાજ ઉપરથી ખબર પડી જાય છે કે ચાસણી કેમ છે. જો છે ને તો સાવ સહેલો છે ગબીત બનાવવો, મુશ્કેલ કામ નથી. માપથી બનાવો ને એટલે બધું સરસ જ બને. હું કોઈ પણ વસ્તુ બનાવું ને માપથી બનાવું, એટલે મને બીજી વાર બનાવવું હોય ને તો ખ્યાલ આવે. તો જો કેવો સરસ બન્યો દારિયાનો ગબીત. અને અહીંયા આપણો તલનો બંને ગબીત ઘરે બનાવ્યા છે આપણે. તો કેવો લાગે મારી દારિયાની ચકી ગબીત. તમે પણ આવી રીતે બનાવજો. બહુ મસ્ત બન્યો છે, બજાર જેવો જ સરસ. ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.